टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદ શહેરમાં પડ્યો વધુ એક ભૂવો। ઉસ્માનપુરા અંડરબ્રિજ પાસે મસ્ત મોટો ભૂવો પડેલો જોવા મળી રહ્યો છે। હાલ તંત્રએ ભૂવાની આસપાસ બેરિકેડ લગાવ્યા છે। તંત્રએ ભૂવાના સમારકામ માટે કામગીરી હાથ ધરી છે। થોડા જ વરસાદમાં ભૂવો પડતા તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। અમદાવાદમાં ઉસ્માનપુરા અંડરપાસની બાજુમાં એક ભૂવો પડ્યો છે ને થોડા જ વરસાદની અંદર છે રસ્તા ઉપર ભૂવો પડ્યો છે। જો કે આપ દ્રશ્યો જોઈ શકો છો કે પરમ દિવસે સાંજના સમયે છે આ ભૂવો પડ્યો હતો અને ત્યારબાદ કોર્પોરેશનને જાણ થતાં આસપાસનો વિસ્તાર કોર્ડન કરી અને અહીં છે સમારકામની કામગીરી છે તે પણ શરૂ કરવામાં આવી છે। પરંતુ મહત્વનું છે કે થોડા જ વરસાદની અંદર જે રીતે રસ્તાઓ બેસી જવાની ભૂવા પડવાની ઘટનાઓ અનેક સામે આવી રહી છે। પૂર્વ વિસ્તારમાં પણ થોડા સમય પહેલા આ જ પ્રમાણે મસ્ત મોટો ભૂવો પડ્યો હતો ને અત્યારે જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ સમગ્ર જે સર્કલ છે તેને કોર્ડન કરી લેવામાં આવ્યું છે। કોર્પોરેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। પરંતુ મહત્વની વાત એ છે કે શા માટે આવી ઘટનાઓ વારંવાર બને છે, શા માટે જ્યારે બનાવટ થતી હોય છે ત્યારે આ પ્રમાણેની કોઈ ધ્યાન કે પરવા રાખવામાં નથી આવતું અને અવારનવાર છે શહેરમાં ભૂવાઓ પડવાની ઘટના, થોડા જ વરસાદની અંદર રોડ બેસી જવાની ઘટના અથવા તો ખાડા અથવા તો બિસ્માર રસ્તાઓની ઘટનાઓ છે તે સામે આવે છે। ત્યારે ફરી એક વખત જે ઉસ્માનપુરા અંડરપાસ છે ત્યાં પ્રમાણે ભૂવો પડ્યો હતો, જો કે કોર્પોરેશન દ્વારા હાલ તેનું સમારકામ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9।